બગદાણા મારામારી કેસને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જયરા જાહેર રેન્જ આઈજી કચેરી ખાતે એસઆઈટી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા માટે પહોંચી ચૂક્યા છે. આજરોજ તારીખ 21 જાન્યુઆરી 2026 ને બુધવારના સાંજના 5 કલાકે એસઆઈટીએ તેમને પોતાનું નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા હતા. બગદાણામાં કોળી યુવક ઉપર થયેલા હુમલાની ઘટનાને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આજરોજ ભાવનગર રેન્જ આઈજી કચેરી ખાતે જયરા જાહેર એસઆઈટી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા માટે આવી પહોંચ્યા છે. બગદાણા વિસ્તારમાં કોળી ઉપર થયેલા હુમલાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે, જેને લઈને તપાસ માટે રચાયેલી એસઆઈટી દ્વારા કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. આ મામલે એસઆઈટી દ્વારા તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે અને ઘટના સંબંધિત વ્યક્તિઓના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. આ ઘટનાને લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે સમગ્ર ઘટના પર પોલીસ તંત્રની પણ કડક નજર છે. આજે જયરા જાહેરને પોતાનું નિવેદન નોંધાવવા માટે એસઆઈટી સાંજના 5 કલાકે બોલાવ્યા હતા. તેઓ રેન્જ આઈજી કચેરી ખાતે પહોંચ્યા છે અને એસઆઈટી સમક્ષ પોતાનું નિવેદન નોંધાવશે.